નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજથી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ છીએ, જેમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી થર્ડ યર બીએસસીમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના યુનિટ નંબર 4A ની શરૂઆત કરીએ છીએ. યુનિટ નંબર 4Aમાં અકાર્બનિક પોલિમર્સ, ઇનઓર્ગેનિક પોલિમર્સ વિશે આપણે શીખવાના છીએ. તો જે ઇનઓર્ગેનિક પોલિમર્સમાં તમારો પ્રથમ ટોપિક જે છે એ ટોપિક તમારું ક્લાસિફિકેશન ઓફ ઇનઓર્ગેનિક પોલિમર્સ એટલે કે અકાર્બનિક પોલિમર્સનું વર્ગીકરણ. તમારો પહેલો ટોપિક છે વર્ગીકરણ. અકાર્બનિક પોલિમરનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એના વિશે આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ એમાં. તો તમને ક્વેશ્ચન આ રીતે હોઈ શકે કે અકાર્બનિક પોલિમર્સ એ શું છે, એટલે કે તમારે પહેલાં એની ડેફિનેશન આપવાની હોય છે, વ્યાખ્યા. તો અકાર્બનિક પોલિમર્સ કોને કહેવાય? તમે સામાન્ય રીતે પોલિમર્સ વિશે તો અભ્યાસ કર્યો હશે કાર્બનિક રસાયણમાં. પોલિમર્સ, બરાબર. પોલી એટલે ઘણા બધા અને મર એટલે નાનામાં નાનો અણુ, એકમ, બરાબર. પોલિમર શબ્દથી તમે વાકેફ છો. પોલિમર એ બે શબ્દોનું જોડાણથી બને છે, પોલી વત્તા મર. આ પોલી એટલે ઘણા બધા, બરાબર ને, ઘણા, અને મર એટલે એક નાનામાં નાનો અણુ, નાનામાં નાનો એકમ. એટલે કે જ્યારે આવા ઘણા બધા નાનામાં નાના એકમો એકબીજા સાથે ભેગા થઈ અને જોડાઈને એક લાંબી શૃંખલા બનાવતા હોય છે, ત્યારે તમે એને પોલિમર તરીકે ઓળખો છો, બરાબર. તો એ કાર્બનિકમાં વાત છે, ક્રિયાશીલ સમૂહોના આધારે. એ રીતે તમે અત્યાર સુધી સામાન્ય રીતે ભણતા આવ્યા છો, કાર્બનિક પોલિમર્સ વિશે જ ભણતા આવ્યા છો, બરાબર. કાર્બનિક પોલિમર્સ એટલે કે કાર્બનિક પોલિમર્સ કયા પ્રકારે છે, એનું વર્ગીકરણ કેમ કેમ થાય છે, જુદા જુદા પ્રકાર કેવી રીતે બનાવાય છે, એ બધું તમે આગલા ધોરણોમાં ભણ્યા છો. પણ આ વખતે થોડું નવું છે તમારે અકાર્બનિકમાં સ્પેશિયલ અકાર્બનિક પોલિમર્સ કઈ રીતે બનશે, બરાબર. અકાર્બનિક પોલિમર્સ કોને કહીશું એના વિશે આપણે આજે શીખવાના છીએ. તો પહેલું આપણું તમારો જે ટોપિક છે એમાં અકાર્બનિક પોલિમર એટલે શું, એનું વર્ગીકરણ, એના વિશે આજે આપણે જોવાનું છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલાં આપણે વ્યાખ્યા જોઈશું કે અકાર્બનિક પોલિમર એટલે શું. તો અકાર્બનિક પોલિમરની વ્યાખ્યા કરીએ તો જ્યારે બધા જ સહસંયોજક મોટા અણુઓ, એમાં મેક્રો અણુ કે જેમાં કાર્બન પરમાણુ મુખ્ય ભાગમાં આધાર સ્તંભ તરીકે હાજર ના હોય. કાર્બનિક હોય તો એમાં કાર્બનનો અણુ મુખ્ય આધાર સ્તંભ તરીકે હાજર હોય, પણ અહીંયા અકાર્બનિકની વાત છે એટલે કાર્બનનો અણુ, બરાબર. જે અકાર્બનિકની વાત છે એટલે કાર્બનનો જે કોઈ પણ પરમાણુ છે મુખ્ય ભાગમાં આધાર સ્તંભ તરીકે હાજર ના હોય તો એને શું કહીશું આપણે? અકાર્બનિક પોલિમર્સ. એટલે હું અહીંયા એક એની સિમ્પલ ડેફિનેશન લખું છું કે જ્યારે બધા જ સહસંયોજક, બરાબર, જ્યારે બધા જ સહસંયોજક મોટા અણુઓ કે જેમાં મોટા અણુઓ કે જેમાં કાર્બન, બરાબર, સી કાર્બન પરમાણુ મુખ્ય માળખામાં આધાર સ્તંભ તરીકે હાજર ન હોય અને એમાં ઘણા બધા નાના અણુઓ ભેગા મળી અને એક લાંબી શૃંખલાવાળું પોલિમર બનાવે, અને તેમાં નાના પરમાણુઓ ભેગા મળી જ્યારે લાંબી શૃંખલાવાળું સંયોજન બનાવે તો તે શું કહેવાશે? અકાર્બનિક પોલિમર. બસ, સિમ્પલ. એને આપણે શું કહીશું? અકાર્બનિક પોલિમર. કે જ્યારે બધા જ સહસંયોજક મોટા અણુઓ જે છે એમાં કાર્બન પરમાણુ મુખ્ય આધાર સ્તંભ તરીકે હાજર નથી, અને ત્યારે એવા નાના જે કાર્બન પરમાણુ હાજર ના હોય એવા
મુખ્ય સ્તંભમાં હાજર ના હોય એવા નાના કાર્બન પરમાણુઓ જ્યારે ભેગા મળીને શું કરતા હોય છે, લાંબી શૃંખલાવાળું સંયોજન બનાવે તો એ અકાર્બનિક પોલિમર તરીકે ઓળખાય છે. અને આવા જે અકાર્બનિક પોલિમર્સ હોય છે એમાં સહસંયોજક બંધ ધરાવતા જે કોઈ પણ સ્ફટિકો હોય છે, ફોસ્ફેટ, બરાબર, ફોર એક્ઝામ્પલ સહસંયોજક બંધ ધરાવતા સ્ફટિકો, બરાબર, ફોસ્ફાઇડ, હેલાઇડ, ઓક્સાઇડ, ફોસ્ફેટ, બરાબર, હેલાઇડ, ઓક્સાઇડ, ફોસ્ફેટ વગેરે આ કેટેગરીમાં આવે છે. આ બધા શાના ઉદાહરણ છે? અકાર્બનિક પોલિમર્સના ઉદાહરણ તરીકે જાણીતા છે. હવે અકાર્બનિક પોલિમરનું વર્ગીકરણ, તો જે અકાર્બનિક પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે છે અને આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ મુખ્ય 4 રીતે કરવાનું છે, બરાબર. અકાર્બનિક પોલિમરનું જે વર્ગીકરણ છે એ મુખ્ય 4 રીતે કરી શકીએ છીએ આપણે. તો આ જે અકાર્બનિક પોલિમરનું વર્ગીકરણ છે એમાં 4 વર્ગીકરણમાં આપણે પ્રથમ જોઈશું પ્રથમ પ્રકારનું વર્ગીકરણ, બરાબર, પ્રથમ પ્રકારનું વર્ગીકરણ, બરાબર. પહેલું વર્ગીકરણ કેવું? પ્રથમ પ્રકારનું વર્ગીકરણ, બરાબર. પ્રથમ વર્ગીકરણ એમાં 2 પેટા પ્રકાર છે, A અને B. એક છે સમપરમાણવીય, સમપરમાણવીય, અને બીજું છે અસમતત્વીય, અસમપરમાણવીય. અસમતત્વીય આ બેના વિશે આપણે જોવાના છે. તો પ્રથમ પ્રકારનું વર્ગીકરણ, તો પોલિમર્સના મુખ્ય માળખામાં એક જ તત્વ હોય. પ્રથમ પ્રકારના વર્ગીકરણમાં શું હોય? પોલિમર્સના માળખામાં એક જ તત્વ હાજર હોય, બરાબર, એક જ તત્વ હોય, અથવા તો એવું પણ બને કે વધારે, એકથી વધુ પણ તત્વો હોય. તો એ સંજોગોમાં એનું વર્ગીકરણ 4 પ્રકારે થાય. પ્રથમ પ્રકારનું, દ્વિતીય પ્રકારનું, તૃતીય પ્રકારનું, ચતુર્થ પ્રકારનું. તેમાં જે પ્રથમ પ્રકારનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો જે છે મુખ્ય 2 પેટા પ્રકારમાં થાય છે. એક છે સમપરમાણવીય, એટલે કે સમપરમાણવીય પ્રકારનું વર્ગીકરણ, અને બીજું છે અસમપરમાણુ એટલે કે અસમતત્વીય વર્ગીકરણ. તો પહેલું સમપરમાણવીય કોને કહીશું? તો સમપરમાણવીયમાં જે પોલિમર્સ હોય છે એમાં તત્વો મુખ્ય માળખું જે હોય, બરાબર, જે પોલિમરનું મુખ્ય માળખું હોય છે એમાં તત્વો જે હોય છે મુખ્ય માળખામાં માત્ર એક જ તત્વ હાજર હોય. મુખ્ય માળખામાં એક જ તત્વ હાજર હોય. હા, મુખ્ય માળખામાં માત્ર એક જ તત્વ હાજર હોય તો એવું સમપરમાણવીય પ્રકારનું વર્ગીકરણની કેટેગરીમાં આવતા પોલિમર કહેવાય. દાખલા તરીકે સિલિકોન, ફોસ્ફેટ, સલ્ફર, જર્મેનિયમ અને ટીન એ સમપરમાણવીય છે, એટલે કે હોમો એટોમિક. અંગ્રેજી છે હોમો એટોમિક. આ તમારે યાદ રાખવાનું છે. જે પ્રકારના પોલિમર્સ, અકાર્બનિક પોલિમર્સમાં મુખ્ય માળખામાં શું હશે વિદ્યાર્થી મિત્રો? માત્ર એક જ તત્વ હાજર હશે તો એને સમપરમાણવીય હોમો એટોમિક પ્રકારનું પોલિમર તરીકે ઓળખીશું. આવા તત્વોના મુખ્ય માળખામાં માત્ર શું? એક જ તત્વ હાજર હોય. દાખલા તરીકે, બરાબર, સિલિકોન, ફોસ્ફેટ, જર્મેનિયમ, બરાબર, સિલિકોન, ફોસ્ફેટ, જર્મેનિયમ, આ શું છે? એના ઉદાહરણ છે. એ હોમો એટોમિક છે. આ ઉપરાંત સલ્ફર, તો જે સલ્ફર છે એની પણ એક ખાસ પ્રતિકૃતિ છે કે તેના વલયમાં તાત્વિક સ્વરૂપમાં અથવા તો સંયોજન S8, બરાબર, સલ્ફર એનું ફોર્મ S8, તાત્વિક સ્વરૂપમાં સલ્ફર S8 ફોર્મમાં હોય છે, બરાબર, બોટ ટાઈપ આકાર હોય છે, બરાબર. તો એ S8 સ્વરૂપે હોય છે
આ ઉપરાંત પોલિથાયોનિક એસિડ પર સલ્ફાઇડ જેમાં HSSH બરાબર, પોલિસલ્ફાઇડ આ એક પોલિથાયોનિક અને પર સલ્ફાઇડ જેમાં આ ટાઈપનું એમાં જોડાણ હોય HSSH આ પ્રકારનું બરાબર, આ S છે વિદ્યાર્થી મિત્રો, HSSH આ પ્રકારનું પર સલ્ફાઇડ પ્રકારનું હોમોએટોમિક પ્રકારના એસિડ ટાઈપના પોલિમર. હોમોએટોમિક જે પોલિમર છે એમાં એક બંને સલ્ફર માટે મજબૂતાઈ લગભગ આ જે સલ્ફર હોય છે એની મજબૂતાઈ લગભગ 54 થી 60 કિલો કેલરી જેટલી. ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે 54 થી 60 કિલો કેલરી જેટલી. સિલિકોન છે, આ સિલિકોનની લગભગ 53 એકોર્ડિંગ ટુ ડેટા 53 કિલો કેલરી. અને ફોસ્ફેટ માટે જે આ છે ફોસ્ફેટ માટે 43 વિદ્યાર્થી મિત્રો 43 to 53 કિલો કેલરી જેટલી મજબૂતાઈ બંધની સલ્ફરમાં. પ્રબળતા જે છે સલ્ફર માટે 54 થી 60, ફોસ્ફેટ માટે 43 થી 53 કિલો કેલરી, તેમજ સિલિકોન માટે કેટલી 53 કિલો કેલરી જેટલી હોય છે. ટીન માટે લગભગ એ 39 કિલો કેલરી જેટલી જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે અસમતત્વીય. અસમતત્વીય કોને કહીશું? તો જે અસમતત્વીય પોલિમર્સ છે એ પોલિમર્સમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો શું આવે છે કે આ પ્રકારના જે પોલિમર્સ છે એમાં જુદા જુદા તત્વો પોલિમરના મુખ્ય માળખામાં હોય. અહીંયા શું હતું? એક જ તત્વ મુખ્ય માળખામાં હતું. જ્યારે અસમતત્વીયમાં શું હોય? જુદા જુદા પ્રકારના તત્વો, જુદા જુદા પ્રકારના તત્વો કયો હશે? મુખ્ય માળખામાં હશે. ત્યારે નિર્માણ પામતા પોલિમર્સ એ અસમતત્વીય પ્રકારના હિટેરો એટોમિક પોલિમર્સ. પહેલા હોમોએટોમિક સમતત્વીય અને અસમતત્વીય. પહેલાનું સમપરમાણીય પણ કહી શકો અને અસમપરમાણીય કે અસમતત્વીય કહી શકો. જેના મુખ્ય માળખામાં શું હશે? જુદા જુદા પ્રકારના મુખ્ય માળખામાં તત્વો હશે. બરાબર, તો આ થયું પહેલા પ્રકારનું વર્ગીકરણ. હવે જોઈશું આપણે બીજા પ્રકારનું વર્ગીકરણ. તો જે દ્વિતીય પ્રકારનું વર્ગીકરણ છે એ દ્વિતીય પ્રકારનું જે વર્ગીકરણ છે એમાં શું આવશે? તો જે દ્વિતીય પ્રકારના વર્ગીકરણ છે એમાં આપણે પોલિમર્સના બીજા વર્ગીકરણ, પોલિમર્સ કેવી પ્રક્રિયાથી બને છે, એટલે પોલિમર્સનું નિર્માણ થવાની પ્રક્રિયાના આધારે બીજા પ્રકારના પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર, એટલે એની નિર્માણની પ્રક્રિયા કેવી છે એના આધારે એનું વર્ગીકરણ થાય છે. બરાબર, એટલે બીજા પ્રકારનું વર્ગીકરણ. બીજા પ્રકારનું વર્ગીકરણ કઈ પ્રક્રિયાના આધારે બને છે? એના ઉપરથી આ બીજા પ્રકારનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. તો એમાં સંગનન પ્રકારનું પોલિમર છે. તો સંગનન પોલિમર્સ એનો એક પહેલો પેટા પ્રકારમાં છે સંગનન પોલિમર, કન્ડેન્સેશન પોલિમર. સંગનન પોલિમર તમે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન વિશે તો શીખ્યા હશો, એના ઉપરથી જ છે. સંગનન પોલિમર્સ એવો એક પ્રકાર છે કે જેમાં સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયામાં શું થાય? જ્યારે બે નાના નાના મોનોમર એકમો એકબીજા સાથે જોડાય અને સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે તો બે કે એનાથી વધુ જ્યારે મોનોમર એકમો એકબીજા સાથે જોડાય અને રાસાયણિક પ્રક્રિયા કરે તો એ દરમિયાન પોલિમરાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન H2O વોટર મોલિક્યુલ, NH3 એમોનિયાના અણુ, HCl હાઇડ્રોક્લોરિકના અણુ, આ અણુઓ છૂટા પડે છે અને સંગનન એના જોડાણથી કન્ડેન્સ થવાથી એક નવા જ પ્રકારના પોલિમર, નવા ક્રિયાશીલ સમૂહ ધરાવતા પોલિમર ઉત્પન્ન થાય છે. તો એવા પોલિમર્સને આપણે સંગનન પોલિમર્સ તરીકે ઓળખીએ
છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્રોસ લિંક સિલિકોન, બરાબર, કેવા ક્રોસ લિંકેજ ધરાવતા સિલિકોન, ક્રોસ લિંક્ડ સિલિકોન્સ આ કેટેગરીમાં આવે છે. ક્રોસ લિંક સિલિકોન્સ જે છે એ ઘણા બધા જે છે એવા એના અણુઓ ભેગા થાય અને એ અણુઓ ભેગા થવાથી આ જ રીતે ક્રોસ લિંકેજ સિલિકોન શું બનાવે છે? સંઘનન પોલિમર્સ બનાવે છે અને એમાં રેખીય અથવા ચક્રીય સિલિકોન પોલિમર પ્રાપ્ત થાય છે. બરાબર, એમાં મોસ્ટલી R2SiOH ટ્વાઇસ બરાબર, ડાયઆલ્કાઇલ ડાયહાઇડ્રોક્સાઇડ સિલિકોનનું જે પોલિમર્સ છે એ જ્યારે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે અને જો બનાવે તો એ રેખીય, ખાસ યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે કે રેખીય અથવા ચક્રીય પ્રકારનું સંઘનન પોલિમર્સ બનાવે છે. અને જો ટ્રાયઆલ્કાઇલ R3SiOH, બરાબર, ટ્રાયઆલ્કાઇલ સિલિકોન હાઇડ્રોક્સાઇડ, બરાબર, આ જે છે એના બે અણુ જો જોડાય તો માત્ર ડાયમર બને, ડાયમર, બરાબર, રેખીય પ્રકારનો બને છે. આ ઉપરાંત ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે કે PCl5 નું પણ પાણી દ્વારા આંશિક જળ વિભાજન થાય તો પણ સંઘનન પોલિમરાઇઝેશન થાય છે. બરાબર, તો જ્યારે PCl5 નું બીજું ઉદાહરણ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું પાણી વડે શું થાય? આંશિક જળ વિભાજનની ઘટના થાય તો ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ, બરાબર, બને છે. શું બને છે? ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ બને છે. અને આ જે ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ છે એના અણુ જે છે એને ગરમ કરવામાં આવે તો એના ઘણા બધા અણુઓ સંઘનન પોલિમરાઇઝેશન દ્વારા રેખીય સાંકળયુક્ત નવો પોલિમર્સ બનાવે છે. તો એ પ્રક્રિયા આપણે જોઈએ તો પ્રક્રિયા કંઈક આવી છે, આ યાદ રાખજો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે કે PCl5 એનું પાણી વડે આંશિક જળ વિભાજન થાય એટલે કે જળ વિભાજનની પ્રક્રિયાથી શું આવે છે? ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ. એનું બંધારણ આવું છે વિદ્યાર્થી મિત્રો, P ડબલ બોન્ડ Cl ડાયક્લોરો અને ફોસ્ફોરિક એસિડ OH. આ શું છે? ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ, ડાયક્લોરોફોસ્ફોરિક એસિડ છે અને 3 times HCl છૂટા પડે છે સંઘનન પોલિમરાઇઝેશન. હવે આવા ડાયફ્લોરોફોસ્ફોરિક એસિડના n ટાઈમ્સ અણુઓ એકબીજા સાથે જોડાય, બરાબર. ડાયફ્લોરોફોસ્ફોરિક એસિડ જોજો, અહીંયા હું ડાયફ્લોરોફોસ્ફોરિક એસિડના અણુઓ જોડું છું. HOP ડબલ બોન્ડ O ClCl પ્લસ HOP ClCl ડબલ બોન્ડ O, બરાબર. બીજા જોડું છું આ રીતે n ટાઈમ્સ જોડાય. આને શું કહેવાશે? સંઘનન પોલિમરાઇઝેશન, બરાબર, સંઘનન પોલિમરાઇઝેશન. તો અહીંયા થશે શું કે અહીંયા પણ n ટાઈમ્સ આવા અણુઓ હશે અને અહીંયા પણ હશે, બરાબર. તો જે જોડાણ હશે એમાં જે અહીંયા જોડાય છે એમાં OH નો H, સોરી અહીંયા O છે, ઓકે O ડબલ બોન્ડ O છે. તો OH જે અહીંયા તમને દેખાય એનો હાઇડ્રોજન અને જે ક્લોરીન છે Cl એનો ક્લોરાઇડ
એમ કરીને શું HCl ના n ટાઈમ્સ અણુ છૂટા પડે અને એક લાંબી શૃંખલાવાળું સંયોજન બને. તો એ સંયોજન જે બને એને શું કહેવાય? સંઘનન પોલિમર્સ કહેવાય. બરાબર. તો અહીંયા જો હોય H નીકળી જાય એટલે O, P ડબલ બોન્ડ O, Cl, આ Cl અને OH નીકળશે, અરે સોરી H એટલે HCl. અહીંયાથી પણ વિદ્યાર્થી મિત્રો એવું થશે, અહીંયાથી પણ વિદ્યાર્થી મિત્રો એવું થશે, અને અહીંયાથી પણ ક્લોરીન નીકળશે, અહીંયાથી હાઇડ્રોજન નીકળશે. એટલે શું? એક લિંકેજ નવું જોડાણ થશે, ફોસ્ફરસ ઓક્સિજન, ફોસ્ફરસ ક્લોરીન, ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ, ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ. બરાબર. એટલે અહીંયા આ લિંકેજ ચાલુ જ રહેશે. આ રેખીય સાંકળયુક્ત પોલિમર્સ આ રીતે રેખીય સાંકળ પોલિમર્સ તરીકે ઓળખાશે. બરાબર. તો આ રીતે એક લિંકેજ ચાલુ રહેવાથી આવો બનતો હોય છે. બરાબર. ત્યાર પછી યોક્સિલ પોલિમરના ઉદાહરણ છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. યોક્સિલ પોલિમર્સ બીજા પ્રકારના વર્ગીકરણમાં બી વિભાગમાં બીજા આવે છે યોક્સિલ અને સવર્ગ પોલિમર. તો યોક્સિલ અને સવર્ગ પોલિમર વિશે જોઈએ તો જે બીજા પ્રકારના વર્ગીકરણમાં છે એમાં યોક્સિલ પોલિમર્સમાં જ્યારે મોનોમર્સ એકબીજા સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા દરમિયાન પોલિમર પ્રાપ્ત થાય તો એને યોક્સિલ પોલિમર્સ કહેવાય. યોગસિલ પોલિમર્સ. બરાબર. દાખલા તરીકે સલ્ફર ટ્રાયોક્સાઇડના ઘણા બધા અણુઓ થોડા પ્રમાણમાં જે પાણીની હાજરીમાં પોલિમરાઇઝેશન થઈને યોક્સિલ પ્રક્રિયા કરે. પછી બીજું પ્રોપિલિનનું ઉદાહરણ છે, એનું સલ્ફર ડાયોક્સાઇડ સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં મળતો જે પોલિમર્સ છે. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું. કયું? પ્રોપિલિન. CH3CH દ્વિબંધ CH2 આની સલ્ફર ડાયોક્સાઇડ સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં થતું યોક્સિલ પોલિમર. બરાબર. યોક્સિલ એટલે આ અણુનું આમાં ઉમેરાવું. બરાબર. અને નવું અણુ બનવું એ યોક્સિલ પોલિમરાઇઝેશન તરીકે ઓળખાશે. તો એક આ પ્રકારના પોલિમર્સ યોક્સિલ પોલિમર્સ કહેવાય છે. ત્યાર પછી સવર્ગ પોલિમર્સ છે. તો જ્યારે સંતૃપ્ત અણુ એકબીજા સાથે પ્રક્રિયાથી બરાબર જે પોલિમર બનાવે એને શું કહેવાય? સવર્ગ પોલિમર. સવર્ગ પોલિમર્સ. તો આ પોલિમર્સ જે છે એમાં સવર્ગ પોલિમર્સમાં શું છે? સંતૃપ્ત અણુ એકબીજા સાથેની પ્રક્રિયાથી અથવા તો આપણે સવર્ગ માટે તમે લિગેન્ડ મેટલ વિશે જાણો છો. તો લિગેન્ડની ધાતુ પરમાણુ સાથેની પ્રક્રિયાથી. બરાબર. લિગેન્ડની ધાતુ પરમાણુ સાથેની પ્રક્રિયાથી લિગેન્ડની ધાતુ પરમાણુ સાથેની પ્રક્રિયાથી મળતા પોલિમર્સ સવર્ગ પોલિમર્સ તરીકે ઓળખાય છે. એ જે સવર્ગ પોલિમર્સ છે એના જે પ્રકાર છે એ સવર્ગ પોલિમર્સના પ્રકાર ધાતુ કિલેટ ધાતુ પરમાણુ એ પોલિમરને મળતા હોય છે. અને એમાં જે છે એમાં પોલિમર્સ છે એમાં ધાતુ પરમાણુ અણુ કે આયન એ પોલિમરિક લિગેન્ડ સાથે જોડાયેલું હોય છે. ધાતુ પરમાણુ અણુ કે આયન પરમાણુ હોય અણુ હોય કે આયન હોય એ કોના સાથે પોલિમેરિક
લિગેન્ડ સાથે જોડાયેલો હોય છે અને દાતા સમૂહો એમાં જે હોય છે એ પોલિમરના માળખામાં હોય છે. એટલે કે આ દાતા મેટલને એકચ્યુઅલમાં લિગેન્ડ ટુ મેટલ આ રીતે લિગેન્ડ એના ઇલેક્ટ્રોનયુમાં મેટલને ડોનેટ કરે તો અહીંયા જે દાતા પરમાણુઓ લિગેન્ડ છે મેટલના ધાતુ પરમાણુઓનું કે આયનને ડોનેટ કરે છે એના માળખામાં એ માળખું હોય છે. એટલે કે લિગેન્ડ ટુ મેટલ જ્યારે સવર્ગ પોલિમર બનતા હોય છે લિગેન્ડની ધાતુ પરમાણુ સાથેની પ્રક્રિયા લિગેન્ડની ધાતુ પરમાણુ સાથેની પ્રક્રિયા સવર્ગ પોલિમર બનતા હોય છે ત્યારે અહીંયા Ml બરાબર લિગેન્ડ ટુ મેટલ એક ફ્રેમવર્ક હોય છે. આ જે અકાર્બનિક પોલિમર છે એના માળખામાં હોય છે બરાબર. અને આ જે સવર્ગ પોલિમર છે એ સવર્ગ પોલિમર મોટા ભાગે ધાતુ લિગેન્ડની પ્રક્રિયાથી બનાવાય છે. પોલિમરિક લિગેન્ડમાં દાતા પરમાણુ લિગેન્ડ મેટલને ડોનેટ કરે છે અને એના મેઇન માળખામાં હોય છે. અને આ ઉપરાંત સંગઠન પોલિમર્સ ની પદ્ધતિ દ્વારા પણ યોગ્ય મોનોમર લઈને સવર્ગ પોલિમર બનાવી શકાતા હોય છે. સવર્ગ પોલિમર્સ એ વિલોપન યોગશીલ પ્રક્રિયા દ્વારા પણ બનાવાય છે. એટલે કે આ પોલિમર જે છે સંગઠન પોલિમરાઇઝેશન યોગશીલ અને વિલોપન પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકાય છે. હવે ત્રીજા પ્રકારનું વર્ગીકરણ જોઈએ તો અકાર્બનિક પોલિમર્સનું ત્રીજા પ્રકારનું વર્ગીકરણ. પછી ત્રીજા પ્રકારનું વર્ગીકરણ. તો ત્રીજા પ્રકારનું વર્ગીકરણ છે એ મુખ્ય કેટલીક બાબતો પર છે. એમાં 4 પેટા પ્રકાર છે 5 પેટા પ્રકાર છે જેમાં પોલિમર્સના એકમમાં 2 પુલરૂપી બંધ હોય બરાબર. પોલિમર્સના એકમમાં 2 બ્રિજ બંધ હોય બરાબર. 2 બ્રિજ બંધ હોય એવા પોલિમર્સ. દાખલા તરીકે ટેલુરિયમના ઘટકોના પોલિમર્સ ટેરુલિયમ બરાબર. હોમો એટોમિક જે આપણે આગળ જોઈ ગયા સલ્ફર છે એ એના ઉદાહરણ છે. બીજો છે એકાંતરીય સિલિકોન બરાબર. એમાં ઓક્સિજન પોલિમર્સ આવે છે. ઓક્સિજન પોલિમર્સ બરાબર. સિલિકોન્સમાં એમાં સિલિકોન્સ અને તેના સંલગ્ન સિલિકોન્સ પોલિમર આપણે એના વિશે બનાવટ વિશે આગળ જોઈશું. સિલિકોન્સ. ત્રીજા છે એ એકાંતરીય ફોસ્ફેટ એકાંતરીય ફોસ્ફરસ. એમાં કયા આવશે આ બધું તમારે વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવાનું છે. એક એક ઉદાહરણ ને કયું આવે છે. એકાંતરીય ફોસ્ફરસમાં નાઇટ્રોજન પોલિમર્સ નાઇટ્રોજન પોલિમર્સ દાખલા તરીકે ફોસ્ફોનાઇટ્રાઇલ હેલાઇડ ફોસ્ફોનાઇટ્રાઇલ હેલાઇડ NPX2N ટાઈમ્સ બરાબર. ફોસ્ફોનાઇટ્રાઇલ હેલાઇડ. પછી એકાંતરીય ફોસ્ફરસ એમાં બીજા ઓક્સિજન પોલિમર્સમાં એકાંતરીય ફોસ્ફરસ એક બીજો એનો પેટા પ્રકાર છે. એમાં ઓક્સિજન પોલિમર્સ જ આવે છે. ઓક્સિજન પોલિમર્સ એમાં કયા આવે છે મેટાફોસ્ફેટ પોલીફોસ્ફેટ અને ક્રોસ લિંક ફોસ્ફેટ. કયા મેટાફોસ્ફેટ પોલીફોસ્ફેટ અને ત્રીજા ક્રોસ લિંક ફોસ્ફેટ. અને એકાંતરીય સલ્ફર છેલ્લો પ્રકાર એનો પેટા એકાંતરીય સલ્ફર. તો એકાંતરીય સલ્ફરમાં સલ્ફરના પોલિમેરિક નાઇટ્રાઇટ પહેલા
બરાબર. S2N2, S4N4 આ બધા ટ્રાએજાઇલ હેલાઇડ. બીજા છે ટ્રાએજાઇલ હેલાઇડ છે, NSF 3 times. ટ્રાએજાઇલ હેલાઇડ આટલા. અને સલ્ફરના ઇમાઇડ્સ ઓફ સલ્ફરના ઇમાઇડ્સ પણ એમાં આવે છે. તમે ઇવન ખાલી નામ એકલા યાદ રાખશો તો બી ઇનફ છે કે કયા કયા ઉદાહરણ આવે છે. બરાબર. સ્ટ્રક્ચર ભલે યાદ ના હોય, આપણે સ્ટ્રક્ચરની કોઈ જરૂરિયાત નથી, માત્ર એના નામ કયા કેટેગરીના કયા પેટા પ્રકારમાં કયા આવે છે. બરાબર. અને છેલ્લું વર્ગીકરણ છે પોલિમર્સનું ચોથું વર્ગીકરણ. બરાબર. છેલ્લું ચોથું વર્ગીકરણ. આ જે ચોથું વર્ગીકરણ છે એ તત્વો પર આધારિત છે. પોલિમર્સ, અકાર્બનિક પોલિમર્સનું ચોથા પ્રકારનું વર્ગીકરણ જે છે એ તત્વો પર આધારિત છે. પોલિમરનું ચોથું વર્ગીકરણ. બરાબર. આ જે પોલિમરનું ચોથું વર્ગીકરણ છે એ તત્વો પર આધારિત છે. તત્વો પર આધારિત છે. એમાં 4 છે પેટા પ્રકાર. એમાં પહેલા બોરોન ધરાવતા પોલિમર્સ, જેમાં બોરોન મુખ્ય માળખામાં હોય. સિલિકોન્સ, બોરોનયુક્ત પોલિમર્સ આ બધા વિશે આપણે આગળ જોવાના છીએ. બોરોનયુક્ત પોલિમર્સ એમાં બોરેજિન, વિસ્થાપિત બોરેજિન, કાર્બનિક બેન્ઝીન, વિસ્થાપિત બોરેજિન. બરાબર. એના ઉદાહરણ છે સિલિકોન પોલિમર્સ. બીજા છે સિલિકોન પોલિમર્સ. એમાં મોટા ભાગે બધા જે સિલિકોન્સ, આને વિશે પણ આપણે જોવાના છે. સિલિકોન્સની બનાવટ, સિલિકોન્સ. ત્રીજા છે ફોસ્ફરસ ધરાવતા પોલિમર. તો ફોસ્ફરસ ધરાવતા પોલિમર્સ જે છે એમાં ઉદાહરણમાં મેટાફોસ્ફેટ, પોલીફોસ્ફેટ, ક્રોસ લિંક ફોસ્ફેટ આપણે આગળ જોયું હમણાં. બરાબર. મેટાફોસ્ફેટ, પોલીફોસ્ફેટ, ક્રોસ લિંક. બરાબર. તમને યાદ રાખવાનું છે. અને ચોથું ને છેલ્લું છે સલ્ફર ધરાવતા પોલિમર્સ. સલ્ફર ધરાવતા પોલિમર્સ. તો સલ્ફર ધરાવતા પોલિમર્સના ઉદાહરણમાં સલ્ફરના નાઇટ્રાઇડ, થાયએઝાઇલ હેલાઇડ. બરાબર. સલ્ફરના નાઇટ્રાઇડ, પછી થાયએઝાઇલ હેલાઇડ. ત્રીજા સલ્ફરના ઇમાઇડ. આ બધા સલ્ફર ધરાવતા પોલિમર્સ છે. એનું ચોથા પ્રકારનું વર્ગીકરણ. મુખ્ય 4 યાદ રાખવાના છે. બોરોનયુક્ત, બોરેજિન, વિસ્થાપિત બોરેજિન, સિલિકોન પોલિમર્સ એમાં માત્ર સિલિકોન્સ આવે છે. ફોસ્ફરસ ધરાવતા પોલિમરમાં મેટાફોસ્ફેટ, પોલીફોસ્ફેટ, ક્રોસ લિંક ફોસ્ફેટ. સલ્ફર ધરાવતા પોલિમર્સમાં સલ્ફરના નાઇટ્રાઇડ્સ, થાયએઝાઇલ હેલાઇડ્સ અને સલ્ફરના ઇમાઇડ્સ. તો આ રીતે કુલ
અકાર્બનિક પોલિમર્સનું 4 રીતે વર્ગીકરણ થાય છે. ઓકે, થેન્ક યુ.